હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ કાઠિયાવાડી ગાંઠિયાનું શાક. આના માટે મેં એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ અને લસણની કળીને સમારીને ઉમેરી લેવી. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી અને તેને સાંતળી લેવી. પછી ટામેટાં ઉમેરી અને તેને પણ સાંતળી લેવા. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને થોડીક વાર સાંતળવું એટલે ટામેટાં સોફ્ટ થઈ જશે. પછી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દેવી. આ પેસ્ટ ઉમેરવાથી ગાંઠિયાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે. હવે હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરવા. પછી બધું સારી રીતે મિક્સ કરી લેવું અને થોડું પાણી ઉમેરી અને મસાલાને સરસ સતળાવા દેવા. મસાલા સરસ સતળાઈ જાય પછી તેમાં મીડિયમ ખાટી છાશ ઉમેરવાની છે. તો અડધો ગ્લાસ મેં અહીંયા મીડિયમ ખાટી છાશ ઉમેરી છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરવું. પાણી ઉમેરી અને એક બોઇલ આવે ત્યાં સુધી કૂક કરી લેવું. પછી એમાં આપણે થોડીક ખાંડ ઉમેરવાની છે અને ગરમ મસાલો ઉમેરવાનો છે. પછી તૈયાર ગાંઠિયા જે માર્કેટમાં મળે છે તે મેં ઉમેર્યા છે અને 1 મિનિટ કૂક કરી અને પછી તેમાં કોથમીર છાંટી દેવી. તૈયાર છે કાઠિયાવાડી ગાંઠિયાનું શાક.